ગોંડલના આજે યુવા ભાજપના આગેવાન ગણેશભાઈ જાડેજાનો જન્મદિવસ છે ને તેમણે આ જન્મદિવસ અલગ રીતે આખો મનાવવાનું નક્કી કર્યું. તેમણે મેગા રોજગાર મેળાનું આયોજન કર્યું છે ને અનેક યુવાનો છે તેમને રોજગારી અપાવવાનું કામ કર્યું છે. આપણી સાથે ગણેશભાઈ જાડેજા જોડાય છે, તેમની સાથે વાત કરશું. ગણેશભાઈ, સૌથી પહેલાં તો જન્મદિવસની શુભકામનાઓ. શું કહેશો, કેવી રીતના વિચાર આવ્યો કે આ રીતના પણ બર્થડે મનાવી શકાય? ખાસ કરીને અમારા વિસ્તારના યુવાનોની એક એવી ઈચ્છા હતી કે ભાઈ એવો કાર્યક્રમ થાય જેના થકી યુવાનોને લાભ થાય, કારણ કે અમારા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો જે રીતે આવી રહ્યા છે, તો લોકોની એવી માંગણી હતી કે ભાઈ આપણા વિસ્તારના દીકરા દીકરીઓને ખૂબ સરળતાથી રોજગાર મળી રહે એવું એક આપણે ભવિષ્યની અંદર કાર્યક્રમ કરવો છે. તો યુવાનોના સલાહ સૂચન, વડીલોના માર્ગદર્શન, આ તમામ વસ્તુનું પ્લાનિંગ કરીને આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે આજ ભવ્ય મેગા રોજગાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આની અંદર લગભગ અમારા શહેર અને તાલુકાના વિસ્તારમાંથી 1500થી પણ વધારે કેન્ડિડેટોએ ભાગ લીધો હતો. એથી વિશેષ કે ભાઈ ઉદ્યોગપતિઓ પણ જે રીતે 50થી વધારે મોટી મોટી નામચીન કંપનીઓ આ કેમ્પની અંદર ભાગ લીધો હતો અને ઉદ્યોગપતિનો પણ ખૂબ સારો સાથ અને સહકાર અમને મળ્યો. જ્યારે આજ મારો જન્મદિવસ હતો ત્યારે મને ગોંડલ શહેરમાંથી, તાલુકામાંથી તમામ વડીલો, દરેક સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાન ભાઈઓના આશીર્વાદ મળ્યા. આજના દિવસે લોકોએ, ગોંડલ વિસ્તારના લોકોએ જે રીતે પ્રેમ ને લાગણી મારા પ્રત્યે બતાવી છે એ બદલ તો હું એમનો નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બહારથી પણ મારા ઘણા બધા સગા સંબંધીઓ, મહેમાનો, મારા મિત્રો પણ આ કેમ્પની અંદર હાજરી આપવા માટે પધારેલા હતા. એમનો પણ હું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગણેશભાઈ, અંદાજિત કેટલા યુવાનોને આજે રોજગારી છે તે મળી છે? અંદાજે ફાઇનલ આંકડો તો લગભગ કાલે ખ્યાલ આવશે, પણ અમે જાહેર કરીશું. પણ આશરે અંદાજિત અમને એવો ખ્યાલ છે, ભાઈ ટીમ પાસેથી અમે જાણ્યું તો લગભગ 1000થી પણ વધારે દીકરા દીકરીઓને આજના દિવસે આ કેમ્પના થકી અમારા વિસ્તારમાં રોજગારી મળશે. ગણેશભાઈ, એક ચર્ચા એવી પણ છે કે ગણેશભાઈ 2027ની તૈયારી કરી રહ્યા છે. નહીં, બિલકુલ એવી વાત નથી, કારણ કે આ અમારો રૂટીન એક નિત્ય કાર્યક્રમ હોય છે. ભૂતકાળમાં પણ ઘણા બધા આવા યુવાનોના સાથ સહકારથી, વડીલોના માર્ગદર્શનથી આવા અનેક બ્લડ ડોનેશન જેવા અનેક સેવાકીય કાર્યક્રમ થયેલા છે. તો આજના દિવસે ખાસ મારો વિશેષમાં જન્મદિવસ હતો, એ હેતુને ધ્યાનમાં રાખી અને લોકોનું, યુવાનોની એવી એક ઈચ્છા હતી કે ભાઈ આ દિવસે આપણે એક એવો કાર્ય કરી કે જેના થકી આપણા વિસ્તારના યુવાનોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, ક્યાંક ને ક્યાંક રોજગારી મળી રહે, એ હેતુથી કરવામાં આવ્યો છે. બીજું શું કહેશો કે તમામ જે મુશ્કેલીઓ હતી એ ધીમે ધીમે હવે દૂર થઈ રહી છે? રાજુભાઈ સોલંકી આજે પણ આવ્યા છે, તમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. જે અગાઉ પણ તમે મીડિયાના માધ્યમથી જોયું હશે કે ભાઈ જે કંઈ જૂનાગઢનો મારો બનાવ હતો એમાં મારે ને રાજુભાઈને સમાજના તમામ આગેવાનોને, વડીલોને સાથે રાખી દરેક સમાજના લોકોની માંગણી હતી કે ભાઈ આ એક વાતનું એક સરસ એવો નિકાલ થાય, સરસ સમાધાનનો રસ્તો થાય. તો બધાની લાગણીને અમે સ્વીકારી અને મેં ને રાજુભાઈ સોલંકીએ જ્યારે એ કેસ બાબતે અમારું સમાધાન થયું છે, તો આજ પણ મારા જન્મદિવસ નિમિત્તે જૂનાગઢથી પણ દલિત સમાજના આગેવાનો, વિસાવદર, માળિયા તાલુકામાંથી દરેક આગેવાનો, વડીલો, યુવાનો પણ આ કેમ્પની અંદર મને શુભેચ્છા પાઠવવા માટે આવેલા હતા. જ્યારે આ વિવાદ થયો ત્યારે તમારા પિતા જયરાજસિંહજી વારંવાર કહેતા હતા કે આમાં અનિરુદ્ધસિંહનો હાથ છે, રીબડાનો હાથ છે. આજે અમારી સાથે ગુજરાત તક સાથે રાજુ સોલંકીએ વાત કરી ત્યારે એમણે પણ કીધું કે તેમનો આમાં ઉપયોગ થયો છે ને અનિરુદ્ધસિંહે તેમનો તમારી વિરુદ્ધમાં ઉપયોગ કર્યો છે. 100% અમારા વિસ્તારમાં પણ બધા લોકો ખૂબ સારી રીતે જાણે છે. બહારના લોકો કદાચ નહીં જાણતા હોય પણ એમને પણ થોડા દિવસ પહેલાં બધી જાણકારી રાજુભાઈએ તેમના સ્વમુખે ખૂબ સારી રીતે આપી દીધી છે. બિલકુલ. તો આ હતા ગણેશભાઈ જાડેજા, તેમણે જે આજે યુવા રોજગાર મેળાનું આયોજન કર્યું હતું તેમના વિશે માહિતી આપી હતી ને બીજા જે હમણાં તેમની જે મુશ્કેલીઓ દૂર થતી દેખાઈ રહી છે તે અંગે પણ તેમણે છે તે ગુજરાત તક સાથે વાતચીત કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, ગોંડલ.